અમર સાહેબ આશ્રમની અંદર નિવૃત્ત શિક્ષક સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સંતોના શરણમાં મારા મસ્તક વંદન કરું છું. ભાઈ શ્રી ચંદ્રેશભાઈ, ગામના સરપંચ ભાઈ શ્રી પ્રભાતભાઈ, દડવાના સરપંચ અને અમારા તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ, બરવાળાના સરપંચ ભાઈ શ્રી અરવિંદભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી મનોજભાઈ, ભાઈ શ્રી ઉદયભાઈ, અહીંયા ઉપસ્થિત જે શિક્ષકો દ્વારા હજારો બાળકોનું જેમણે ઘડતર કર્યું છે એવા શિક્ષકોનો મને દર્શન કરવાનો મોકો મળ્યો. એટલે પહેલાં તો મારી જાતને ધન ભાઈ સમજું. ઉદયભાઈ કહેતા હતા કે શિક્ષકોને આશીર્વચન અપાય. શિક્ષક પાસે કાયમી કોઈ પણ હોય એ વિદ્યાર્થી જ ગણેલો. હું વિદ્યાર્થીમાં જ આવું એટલે મારે આશીર્વચન એમની પાસેથી લેવા પડે. પણ સંદેશભાઈને મારે અભિનંદન આપવા પડે કે અમર એવોર્ડ નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરી અને એમને સન્માનિત કરવા એ પ્રકારનો કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું છે. એટલે ખાસ કરીને સંદેશભાઈને હું અભિનંદન આપું છું. નવા વર્ષની અંદર નિવૃત્તિના સમયમાં હું ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો નિવૃત્તિનો સમય ખૂબ સારી રીતે પ્રસાર થાય અને નિવૃત્તિના સમયની અંદર લોકોની, સમાજની અને રાષ્ટ્રની સેવા થાય એ પ્રકારની ભગવાન તમને શક્તિ આપે અને સાથોસાથ તમે કાયમી માટે નિરોગી રહ્યો એ પ્રભુના શરણોમાં હું પ્રાર્થના કરું છું. જે રીતે અમર આશ્રમની અંદર હું જાણું છું ત્યાં સુધી આ આશ્રમને દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ખાસ કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રીતે મને લગભગ જિલ્લા ભાજપનો પ્રમુખ હતો ત્યારે વૃક્ષારોપણ કરવા માટે હું પ્રથમ કાર્યક્રમમાં આવ્યો હતો. જે રોડ ઉપર વૃક્ષો વાવ્યા છે અને એક તમામ મહેનત આશ્રમ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે છે. શ્વાનને ખૂબ સારી રીતે 2 ટાઈમ મૂંગા પશુ પંખીઓ માટે રોટલીની વાત હોય, શરણની વાત હોય, એ આશ્રમ દ્વારા ખૂબ સારી સેવા પણ કરવામાં આવે છે. લોક ઉપયોગી, લોક જાગૃતતા માટેના અને સમાજ માટેના આ સંસ્થા દ્વારા ખૂબ સારા કાર્યો થતા હોય છે. પણ વિશે જે શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો એ આપણા માટે કાબિલે યાદ છે. કારણ કે શિક્ષકો જે દેશનું ભાવિ હોય છે, જે દેશનું ઘડતર કરવા માટેનો મુખ્ય પાયામાં હોય છે. કોઈ પણ શિક્ષક હોય એમને નીચે તૈયાર થયેલો વિદ્યાર્થી એમને આજીવન જિંદગીમાં ક્યારેય ભૂલતા હોતા નથી. નાનપણમાં પહેલાં ધોરણમાં બેઠા હોય તો ભલે ને છેલ્લે કોલેજ પૂરી કરતો હોય ભલે એમના શિક્ષકને કાયમી માટે યાદ રાખતા હોય છે. કારણ કે ભારતના પાયાનું શિક્ષણ જે કહી શકાય, ભારતનો જે પાયો કહી શકાય એ યુવા પેઢી હોય છે. યુવા પેઢીને મઠારવાનું કામ શિક્ષકો દ્વારા થતું હોય છે. કારણ કે પહેલાં ધોરણમાંથી જો શિક્ષણ મજબૂત મળી જાય તો એ પછી ડૉક્ટર બનતા હોય છે, તો પછી એન્જિનિયર બનતા હોય છે, એ પછી વકીલ બનતા હોય છે, કોઈક રાજકીય બનતા હોય છે, અલગ અલગ સંસ્થામાં જોડાતા હોય છે. એનો મૂળ પાયામાં કોઈ તો અહીંયા બેઠેલા શિક્ષકો હોય છે. એ પણ આપણે યાદ રાખવું પડે. તો તમામ શિક્ષકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. તમે લોકો સારી રીતે સમાજ સેવામાં પણ જોડાઓ અને લોક ઉપયોગી કાર્ય થઈ શકે એ પ્રકારના તમારા નિવૃત્તિના સમયમાં ખૂબ આગળ વધો. જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટીમાં મેં તમને આવકારવી પડશે. એટલે ખાસ કરીને વિશેષ સમય લેતો નથી. લગભગ આ લાભ પાછળના કારણે ઉદયભાઈ બહુ ઝાઝા પ્રોગ્રામોમાં જવાનું થાય એવું છે. પણ નવા વર્ષની અંદર દર્શન કરવાનો મને પણ મોકો મળી ગયો. સંદેશભાઈનું ઘણા સમયથી આમંત્રણ પેન્ડિંગ રહેતું હતું. એ આમંત્રણને ખાસ કરીને મારા શિક્ષકોનો આભાર માનવો પડે કે એમના નિવૃત્ત સન્માન કાર્યક્રમમાં મને આવવાનો મોકો મળ્યો. પૂજ્ય સંતોના આશીર્વાદ મળ્યા અને ખાસ કરીને બેઠેલા શિક્ષકોના ક્ષણોમાં હું વંદન કરું કે આપ દ્વારા નવા વર્ષની અંદર અમને પણ આશીર્વાદ મળે કે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી આપણે સારી રીતે નિભાવી શકવી, લોકોને અને સમાજ માટે સારી રીતે કામ કરી શકવી એવા આશીર્વાદ આ બેઠેલા શિક્ષકો દ્વારા જો અમને મળશે. કારણ કે શિક્ષક એ ગુરુની પદ છે અને ગુરુના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જતો હોય છે. અને એ આપણા આશીર્વાદ જો અમને મળી જાય નવા વર્ષની અંદર તો અમે અમારા કાર્યમાં સફળ થઈ અને ખાસ કરીને પ્રભુના શરણોમાં પ્રાર્થના કરીએ કે જે જવાબદારી સોંપવામાં આવી છે જવાબદારીમાં લોકોની સારી રીતે સેવા થાય એટલે અમને બળ અને તાકાત આપે એવી પ્રભુના શરણોમાં પણ પ્રાર્થના કરું છું. વિશેષ સમય લેતો નથી પણ સંદેશભાઈ તમને
હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે નવી પહેલ અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એ તમે જે આયોજન કર્યું છે, પ્રથમ શરૂઆતના આયોજનને તમને હું લાખ લાખ વંદન કરું છું કે સન્માન સમારોહમાં તમે શિક્ષક લોકોને પસંદગી કરી એ બદલ તમને સવિશેષ અભિનંદન આપું છું અને ફરી નવા વર્ષની અંદર બધાને શુભકામના પાઠવું છું કે નવું વર્ષ બધા માટે સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી પ્રભુના શરણોમાં પ્રાર્થના કરું છું. ફરી આપ સૌનો આભાર. અસ્તુ અને માત્ર ભારત માતા કી જય.